નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદના સમતા બુદ્ધ વિહાર ખાતે બુદ્ધ વંદના ધમ્મ પ્રવચન યોજાયું. બોટાદના સમતા બુદ્ધ વિહાર ખાતે બૌદ્ધ ધર્મના વર્ષાવાસ પર્વ નિમિત્તે બુદ્ધ વંદના ધમ્મ પ્રવચનનું આયોજન કરાયું. બોટાદમાં સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર ખાતે બુદ્ધ વંદના ધમ્મ પ્રવચનનું આયોજન કરાયું હતું. 3 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી અહીં વર્ષાવાસ પાવન પર્વ નિમિત્તે બુદ્ધ વંદના ધમ્મ પ્રવચન લોક કલ્યાણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બૌદ્ધ ઉપાસિકાઓ દીક્ષા બૌદ્ધ પરિપરમાર દ્રષ્ટિ વાઘેલા દ્વારા ત્રિશરણ પંચશીલ બુદ્ધ વંદના કરવામાં આવી હતી. ત્યારબાદ વિનોદભાઈ ભાદરકા, કપિલ શ્રેષ્ઠી, અમરાભાઈ બથવાર, બોધિરાજ બૌદ્ધ દ્વારા ધમ્મ પ્રવચન કરવામાં આવેલ. ત્યારબાદ દુઃખ મુક્ત મનની શાંતિ માટે આનાપાન મેડિટેશન કરવામાં આવ્યું હતું. એ પછી વિનોદભાઈ ભાદરકાનું જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટની ખાતાકીય પરીક્ષા પાસ કરવા બદલ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. હરેશભાઈ પરમારને PGVCL બોટાદ ખાતે પ્રમોશન મળવા બદલ તેમનું પણ ફૂલહારથી સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ કાર્યક્રમના અંતે સુજાતા ભોજન સૌએ ગ્રહણ કરેલ. કાર્યક્રમમાં બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશ રાઠોડ, વ્યવસ્થાપક સમતા બુદ્ધ વિહાર, ખજાનચી હરેશભાઈ પરમાર, સભ્યશ્રી અમરાભાઈ બથવાર, વિનોદભાઈ ભાદરકા, પ્રવીણભાઈ ભાદરકા, પ્રવીણભાઈ વાઘેલા, ડાયાભાઈ ચાવડા, અર્પિત મોઢેરા, જયાબેન પરમાર, પ્રતિભા બૌદ્ધ, નિર્માબેન પરમાર, હર્ષાબેન વાઘેલા, આરતીબેન ભાદરકા, કાંતાબેન બોરીચા સહિત મોટી સંખ્યામાં બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ હાજર રહ્યા હતા. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.